દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં કેશરપુર ગામે ડબુડી ઘાટીમાં ધોળા દિવસે બાંડીવાર ગામના 100 થી જયદીપ ધીંગાની ગાડીને પથ્થર મારી ગાડીના કાચ તોડી મરચું નાખી ગાડીમાં રહેલા સોના ચાંદીના દાગીના લૂંટ કરતા ચોરને પકડી પાડ્યો. રણધીરપુર પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના કેશરપુર ગામે ઢબુડી ઘાટીમાં ધોળા દિવસે બાંડીવાર ગામના સોની જયદીપસિંહ ધીંગા રણધીરપુર બજારમાં તેમની સોના ચાંદીની દુકાન બંધ કરીને ઘરે જતા હતા ત્યારે રસ્તામાં કેશરપુર ગામે ઘાટીમાં ચાલુ ગાડીએ પથ્થર મારી ગાડીના કાચ તોડી મરચું નાખીને ગાડીમાં રહેલા સોના ચાંદીના દાગીનાની લૂંટ કરતા એક ચોરને સોની જયદીપસિંહ ધીંગા દ્વારા ચોરને પકડી પાડ્યો હતો અને આજુબાજુના લોકો દોડી આવતા લોકોએ ચોરને મેથી પાક ચખાડ્યો હતો અને ચોર દ્વારા સોની માથાના ભાગે પાનું મારી દેતા થોડી ઈજા થઈ હતી. ચોરને રણધીરપુર પોલીસ હવાલે કરવામાં આવ્યો હતો. ધોળા દિવસે ચોરી કરવાના વિડીયો વાયરલ થતા આજુબાજુના પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. સોનાનો દોરો લૂંટવાનો પ્રયાસ હોવાના સમાચાર હાલ મળી રહ્યા છે અને 4 ચોરો હતા, તેમાંથી 2 પકડ્યા અને 2 ફરાર થયા હોવાના સમાચાર હાલ મળી રહ્યા છે.